કેમ છો મજામાં? હવે આજે આપણે ચેપ્ટર નંબર 10 ની અંદર ગયા પીરિયડમાં મધ્યસ્થ અધિકતમ, ન્યૂનતમ અને કોણ અધિકતમ વિશે આપણે શીખી ગયા હતા. આજના આપણા લેક્ચરની અંદર હવે આપણે આજે વિવર્તન રચાય છે તે ફ્રોનહોફર વિવર્તનમાં પડદા પરની તીવ્રતા વિરુદ્ધ વિવર્તન કોણ નો આલેખ સમજવાનો છે. તો પડદા પરની તીવ્રતા વિરુદ્ધ વિવર્તન કોણ, તીવ્રતા વિરુદ્ધ વિવર્તન કોણ એટલે કે થીટા નો આલેખ સમજાવો તેવું પરીક્ષામાં પૂછાઈ શકે છે. સો તીવ્રતા વિરુદ્ધ વિવર્તન કોણનો આલેખ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ધારીનું કે આપણે જો તીવ્રતા વિરુદ્ધ વિવર્તન કોણનો આલેખ દોરવામાં આવે તો આ તીવ્રતા વિરુદ્ધ વિવર્તન કોણના આલેખમાં આપણને બરાબર મધ્યમાં જે હોય છે તે મધ્યમાં આપણને મહત્તમ અધિકતમ મળે છે. અહીંયા બરાબર મહત્તમ આપણને મળે છે એટલે કે અહીંયા જે તીવ્રતા મળે છે તે મહત્તમ તીવ્રતા થાય છે. એટલે કે મધ્યસ્થ અધિકતમ પાસે જે તીવ્રતા છે તે તીવ્રતાનું મૂલ્ય સૌથી મહત્તમ હોય છે. કેવું હોય છે? સૌથી મહત્તમ હોય છે. વિવર્તન કોણ વિરુદ્ધ તીવ્રતાનો આલેખ છે કે મધ્યસ્થ અધિકતમ આ જે છે એને મધ્યસ્થ અધિકતમ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે ને? મધ્યસ્થ અધિકતમ. બરોબર. આ જે છે P1 P1 ડેશ, આ P3 P3 ડેશ, આ બધા જે બિંદુઓ છે એ P1 P1 ડેશ P3 P3 ડેશ આ બિંદુઓ પાસે આપણને તીવ્રતાનું મૂલ્ય શૂન્ય મળે છે એટલે કે ન્યૂનતમ મળે છે. જ્યારે P2 P2 ડેશ P4 P4 ડેશ આ બધા બિંદુઓ પાસે આપણને તીવ્રતા પાછી મહત્તમ જોવા મળે છે. એ જોવા મળે છે મહત્તમ. એટલે કે મધ્યસ્થ અધિકતમની તીવ્રતા સૌથી વધારે હોય છે. બધા ન્યૂનતમ પાસે તીવ્રતા શૂન્ય હોય છે. જેમ જેમ વિવર્તન કોણ વધે છે તેમ તીવ્રતાનું મૂલ્ય ઘટે છે. યાદ રાખજો, વિવર્તન કોણ વધતા અધિકતમની તીવ્રતા ઘટે, એટલે ક્રમ વધતા તીવ્રતા ઘટે અને ક્રમ વધે તો તીવ્રતા ઘટે છે. લેમ્બડા બાય a ગુણોત્તર મોટો હોય તો વિવર્તન વધારે. યાદ રાખજો ખાસ, લેમ્બડા બાય a ગુણોત્તર મોટો તો વિવર્તન વધારે, લેમ્બડા બાય a ગુણોત્તર નાનો તો વિવર્તન ઓછું. બરાબર. સો લેમ્બડા બાય a, સો લેમ્બડા બાય a વિવર્તન ગુણોત્તર મોટો તો વિવર્તન વધારે. જો લેમ્બડા બાય a ગુણોત્તર નાનો તો વિવર્તન ઓછું. આવી ગયો? રેડી? તો આ રીતે આપણે ફ્રોનહોફર વિવર્તન માટે તીવ્રતા વિરુદ્ધ વિવર્તન કોણ સમજી શકાય છે. હવે આપણે સમજવાનું છે બે સ્લિટને કારણે, કેટલી સ્લિટને કારણે?
બે સ્લિટને કારણે મળતા વ્યતિકરણની ભાત માટેની તીવ્રતા. કેટલી સ્લિટ માટે? બે સ્લિટ માટે. કે બે સ્લિટ માટેની વ્યતિકરણ ભાત સમજાવો. બે સ્લિટ, અત્યાર સુધી આપણે એક સ્લિટ વડે થતું વ્યતિકરણ શીખી ગયા. અહીંયા બે સ્લિટ વડે થતું વ્યતિકરણ સમજવાનું છે. તો યાદ રાખજો, બે સ્લિટ વડે થતું જે વ્યતિકરણ છે તે એક સ્લિટ વડે થતા વિવર્તન પરનું આવરણ છે. શું છે? વિવર્તન પરનું આવરણ. કે બે સ્લિટ વડે થતા વાસ્તવિક વ્યતિકરણ ભાત પરનું આવરણ. સો બે સ્લિટ વડે થતા વાસ્તવિક વ્યતિકરણ ભાત પરનું આવરણ એ એક સ્લિટ વડે થતા વિવર્તનની તીવ્રતા દર્શાવે છે. વિવર્તનની શું દર્શાવે છે? તીવ્રતા દર્શાવે છે. જેની અંદર તેમાં પણ જો તીવ્રતા વિરુદ્ધ વિવર્તન કોણનો આલેખ દોરવામાં આવે તો આપણને આ રીતે જુદી જુદી તીવ્રતાઓને મળે છે. બરોબર? અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો સરળતાથી જોઈ શકો છો કે જુદી જુદી વ્યક્તિકરણ શલાકાઓ, એની ઉપર આપણને આ તીવ્રતાનું આવરણ જોવા મળે છે. શું જોવા મળે છે? તીવ્રતાનું આવરણ જોવા મળે છે. તો પડદા પરની શું બે સ્લિટના પ્રયોગમાં પડદા પરની એ દરેક સ્લિટને કારણે મળતી વિવર્તનના સંપાદીકરણને કારણે બે સ્લિટથી થતા વ્યતિકરણને કારણે છે તે હોતું છે. એની અંદર જે એક પહોળી સ્લિટ છે કે પહોળી વિવર્તન ટોચા, જેમાં બે સ્લિટ છે મળતા વ્યતિકરણને મારતી ઓછી પહોળાઈ બધી વ્યતિકરણ શલાકાઓ. આ પહોળી વિવર્તન ટોચ એમાં ઘણી બધી ઓછી વ્યતિકરણ શલાકાઓ સંકળાયેલી છે તેમ કહી શકાય છે. તો ઘણી બધી ઓછી વ્યતિકરણ શલાકાઓ એકબીજા સાથે શું થયેલી છે? સંકળાયેલી છે તેમ કહી શકાય છે. પહોળી વિવર્તન ટોચમાં વ્યતિકરણ શલાકાની સંખ્યા એ λ/a ગુણોત્તર પર આધાર રાખે છે. તો પહોળી વિવર્તન ટોચમાં વ્યતિકરણ શલાકા કેટલી શલાકાઓ આની અંદર સમાશે તે λ/a ગુણોત્તર પર આધાર રાખે છે. કોના પર આધાર રાખે છે? λ/a ગુણોત્તર પર આધાર રાખે છે. બરોબર? એની અંદર a ના નાના મૂલ્યના માટે વિવર્તન પણ ખૂબ જ કેવું મળે છે? સપાટ. જેમ જેમ એનું મૂલ્ય ઘટે તેમ વિવર્તન કોણનું મૂલ્ય ઘટે છે. ફરીથી બે સ્લિટ વડે થતા વાસ્તવિક વ્યતિકરણ ભાત પરનું આવરણ એક સ્લિટ વડે થતા વિવર્તનની તીવ્રતા દર્શાવે છે. જેની અંદર પડદા પરની ભાત કે દરેક સ્લિટને કારણે વિવર્તનના સંપાદીકરણને કારણે અને બે સ્લિટ વડે મળતા વ્યતિકરણને કારણે છે. જેમાં એક પહોળી વિવર્તન ટોચ એ ઘણી બધી વ્યતિકરણ શલાકાઓને તેની અંદર સમાવે છે. આ વ્યતિકરણ શલાકાઓ એ λ/a ગુણોત્તર પર આધાર રાખે છે. એનું નાનું મૂલ્ય એ સપાટ વિવર્તન દર્શાવે છે. કયું વિવર્તન દર્શાવે છે? સપાટ વિવર્તન દર્શાવે છે. આજે તો માત્ર થિયરિકલ ટોપિક છે મોટાભાગના. હવે વિદ્યાર્થી મિત્રો આવે છે આપણે ભણવાનું વિવર્તન અને વ્યતિકરણ નો તફાવત. બંને વચ્ચેનો તફાવત શું છે? ભણી ગયા છીએ એટલે એ વસ્તુ રિપીટ કરવાની છે. વિવર્તન અને વ્યતિકરણ વચ્ચેનો તફાવત. તો પહેલું વ્યતિકરણ.
તો બે જુદા જુદા સુસંબંધ ઉદ્ગમ, કેવા બે જુદા સુસંબંધ ઉદ્ગમમાંથી ઉદ્ભવતા તરંગના સંપાદીકરણને કારણે મળે છે. બે જુદા S1 ને S2 બે આપણે સુસંબંધ ઉદ્ગમો લેતા હતા, તેમાંથી ઉદ્ભવતા તરંગો જ્યારે સંપાદ થાય ત્યારે આપણને વ્યક્તિકરણ રચાતું હતું. જ્યારે આની અંદર એક જ તરંગદળના જુદા જુદા ભાગો, આપણે સ્લિટ LM લેતા એના જુદા જુદા ભાગ પાડતા હતા, 2 ભાગ 3 ભાગ 4 ભાગ 5 ભાગ, એના સંપાદીકરણને કારણે શું રચાય છે? વિવર્તન રચાય છે. વ્યક્તિકરણની અંદર પ્રકાશિત અને અપ્રકાશિત એમ બધી જ વ્યક્તિકરણ સલાહકારની પહોળાઈ કેવી હોય છે? સમાન. પ્રકાશિત અને અપ્રકાશિત વ્યક્તિકરણ સલાહકારની પહોળાઈ કેવી હોય છે? સમાન. જ્યારે વિવર્તનની અંદર સલાહકારની પહોળાઈ સમાન હોતી નથી. જેમ કે મધ્યસ્થ અધિકતમ સૌથી વધારે, પછી ગૌણ એથી ઓછું, પ્રથમ, પછી દ્વિતીય એથી ઓછું, આમ જુદું જુદું ઘટતું જાય છે. વ્યક્તિકરણમાં બધી જ પ્રકાશિત તીવ્રતા સલાહકારની તીવ્રતા સમાન હોય છે. મધ્યસ્થ અધિકતમની તીવ્રતા વધારે અને પછી ઘટતી જાય છે. વ્યક્તિકરણ જે છે એની અંદર સલાહકાઓ સંપૂર્ણ અપ્રકાશિત હોય છે, જ્યારે અહીં અપ્રકાશિત હોતી નથી. થોડા ઘણા અંશે તો તે પ્રકાશિત જોવા મળે છે. બરોબર. ફરીથી એકવાર, પેલા બે સુસંબંધ ઉદ્ગમો જોઈએ છે. આમાં એક જ ઉદ્ગમ તરંગદળના જુદા ભાગ દ્વારા સંપાદીકરણથી પેલામાં પ્રકાશિત અને અપ્રકાશિત બધી જ વ્યક્તિકરણ સલાહકાઓની પહોળાઈ સમાન હોય. અહીં વિવર્તન સલાહકાઓની પહોળાઈ સમાન હોતી નથી. બરોબર. અહીં બધી જ પ્રકાશિત સલાહકાઓની તીવ્રતા સમાન હોય છે. આ બાજુ તીવ્રતા સૌથી વધારે, મધ્યસ્થની વધારે, ન્યૂનતમની ઓછી, ગૌણ અધિકતમની ઓછી. બરોબર. હવે આ વ્યક્તિકરણ અને વિવર્તનનો તફાવત પૂર્ણ થયા બાદ હવે વિદ્યાર્થી મિત્રો આપણે શીખવાનું છે આગળ મધ્યસ્થ અધિકતમ જે રચાય છે તે મધ્યસ્થ અધિકતમને કોણીય પહોળાઈ અને રેખીય પહોળાઈ. શું આવશે વિદ્યાર્થી મિત્રો? મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ અને રેખીય પહોળાઈ. મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ અને રેખીય પહોળાઈ વિશે આપણે સમજવાનું છે. તો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ અને રેખીય પહોળાઈની અંદર પહેલા કોણીય પહોળાઈ કોને કહેવામાં આવે? તો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ એટલે કે પ્રથમ ક્રમના બે ન્યૂનતમ વચ્ચેના કોણીય અંતરને કોણીય પહોળાઈ કહે છે. એટલે કે હું તમને સમજાવી દઉં. આપણે અહીંયા રીતે સ્લિટનો પ્રયોગ કરતા એટલે અહીંયા પડદો હતો. પડદા પર આપણે આ મધ્ય બિંદુ લઈએ છીએ. તે મધ્ય બિંદુ પર આપણે આ રીતે આમ દોરતા હતા. ઓકે. તો આ જે છે એને મધ્યસ્થ અધિકતમ કહેવાય. શું કહેવાય? આને મધ્યસ્થ અધિકતમ. એની કોણીય પહોળાઈ એટલે કે પ્રથમ ક્રમના બે ન્યૂનતમ વચ્ચેનું અંતર. શું આ પ્રથમ ક્રમના બે ન્યૂનતમ વચ્ચેનું અંતર જેને મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ કહે છે. શું કહેવામાં આવે છે? મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ. ધારી લો કે આ સ્લિટ છે. વિદ્યાર્થી મિત્રો આ એક સ્લિટ છે. તો આ મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ મારે શોધવાની છે, જેની અંદર આ ન્યૂનતમ વડે અહીંયા રચાતો ખૂણો થીટા, આ પણ થીટા. આ કોણીય અંતર જે બીટા 0 છે. કેટલું છે? બીટા 0 છે.
સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર કેટલું છે? d છે. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર કેટલું છે? d. તો ફરીથી મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ લખ્યા કે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ એટલે પ્રથમ ક્રમના બે ન્યૂનતમ વચ્ચેના કોણીય અંતરને મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ કહે છે. શું કહે છે? મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ. હવે અગાઉ આપણે શીખી ગયા છીએ થિયરીની અંદર પ્રથમ ક્રમના ન્યૂનતમ માટે આવો આપણે શીખી ગયા હતા કે પ્રથમ ક્રમના ન્યૂનતમ માટે થીટા બરાબર આપણે લખતા હતા લેમ્બડા બાય a. તો પરિણામે બંને થીટા આપણે લઈએ તો માટે કોણીય પહોળાઈ એટલે આ એક થીટા બરાબર પ્રથમ ક્રમના ન્યૂનતમ માટે તો હોય થીટા બરાબર એ હોય કે થીટા એ મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈની અડધી પહોળાઈ છે. કેટલી છે? આખી 2 થીટા કોણીય પહોળાઈ થાય પણ આ થીટા કેવી છે? અડધી પહોળાઈ છે. તો હવે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ 2 થીટા બરાબર 2 લેમ્બડા બાય a. 2 થીટા ઇક્વલ ટુ શું થઈ જશે? કારણ કે આના બરાબર લેમ્બડા બાય a મળે તો આ બંનેનો સરવાળો કરે 2 થીટા બરાબર 2 લેમ્બડા બાય a થશે. ઓકે. તો હવે 2 થીટા બરાબર ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ કેટલો આવે છે? બીટા 0. ત્રિજ્યા કેટલો આવે છે? d. એટલે બીટા 0 બાય d કોને આધારે લખીએ છીએ? તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા આ સૂત્રને આધારે. તો માટે બીટા 0 બરાબર 2 થીટા ઇન્ટુ d. ચલો 2 થીટા ની કિંમત મૂકી દો ઉપરથી. તો માટે બીટા 0 બરાબર 2 લેમ્બડા d બાય a. 2 લેમ્બડા d બાય a જે મને મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ મળે છે. શું મળે છે? મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ. જે રેખીય પહોળાઈ છે શું છે? જે રેખીય પહોળાઈ છે. બરોબર. જે બંને બાજુના ન્યૂનતમ વચ્ચેનું અંતર છે. હવે ગૌણ અધિકતમની રેખીય પહોળાઈ. હવે ગૌણ અધિકતમની રેખીય પહોળાઈ. હવે ગૌણ અધિકતમ એટલે અહીંયા રચે વચ્ચે એ બંનેની જે પહોળાઈ છે એને ધારી લો કે હું રેખીય પહોળાઈને બીટા કહું છું. કેટલી કહેવામાં આવે છે? બીટા કહેવામાં આવે. એટલે n માં અધિકતમની રેખીય પહોળાઈ બરાબર કોણીય પહોળાઈ. n માં અધિકતમની કોણીય પહોળાઈ એટલે n માં અધિકતમની n માં અને n+1 વચ્ચેનું અંતર. n અને n+1 વચ્ચેનું અંતર જેને આપણે n માં અધિકતમની કોણીય પહોળાઈ કહે છે. તો n માં
अधिकतम माटे थीटा n, तो थीटा n बराबर n लेमड़ा बाय a, n+1 માં अधिकतम माटे थीटा n+1 बराबर n+1 लेमड़ा बाय a। तो હવે એનું રેખીય એની કોણીય પહોળાઈ, કઈ પહોળાઈ આવે? કોણીય પહોળાઈ थीटा डैश बराबर थीटा n+1 माइनस थीटा n। तो थीटा डैश बराबर थीटा n+1 लेमड़ा बाय a माइनस n लेमड़ा बाय a बराबर શું આવશે? લેમ્બડા બાય a। કેટલા આવે છે? લેમ્બડા બાય a। મારે તો કઈ શોધવાની છે? રેખીય પહોળાઈ। આ તો કોણીય પહોળાઈ મળી। તો હવે રેખીય પહોળાઈ શું? મધ્યસ્થ अधिकतमनी रेखीय पહોળાઈ बीटा बराबर आनी जेम ज શું આવે? थीटा इंटू a, थीटा इंटू d, थीटा डैश बराबर लेम्बडा d बाय a। बराबर आने नंबर 1 આપીશ, आने नंबर 2 गुणोत्तर લઈએ तो बीटा अपॉन बीटा 0 बराबर लेम्बडा डी बाय ए, नीचे 2 लेम्बडा डी, ऊपर ए गया, लेम्बडा डी गया, ये बीटा बराबर बीटा 0 बाय 2, बीटा 0 बाय 2 अथवा तो बीटा 0 बराबर 2 बीटा। रेडी? आ रीते જોવા મળે છે। આવી ગયો? તો આ મધ્યસ્થ અધિકતમ માટે હતું અને આ ગૌણ અધિકતમ માટે હતું। રેડી? तो विद्यार्थी मित्रों અહીંયા આપણે વ્યતિકરણ અને વિવર્તન વિશેનું પૂર્ણ થયું। હા, એક સ્લીટ વડે થતા વિવર્તનના તમારે પ્રયોગો જોવા હોય તો તમે જોઈ શકો છો। કઈ રીતે? તો એના માટે ધારો કે તમે બે બ્લેડ લો છો અને એ બે બ્લેડને આ રીતે એકબીજાની ઉપર ગોઠવી દો છો અને એની અંદરથી જો તમે કોઈ વસ્તુનું અવલોકન કરશો તો તમને प्रकाशित अप्रकाशित प्रकाशित अप्रकाशित भाग જોવા મળે છે। બરોબર? રેડી? બીજું, ખાદીનું કાપડ હોય અને ખાદીના કાપડને બલ્બ આગળ રાખો તો પણ એમાં પ્રકાશિત અને અપ્રકાશિત ભાગો જોવા મળે છે। રેડી? તો આ બધા જે છે તેના સાદા પ્રયોગો છે। કેવા પ્રયોગો છે વિદ્યાર્થી મિત્રો? સાદા પ્રયોગો છે। ઓકે? હવે આપણે આગળ અભ્યાસ કરવાનો છે। અત્યાર સુધી વ્યતિકરણ અને વિવર્તન જે શીખ્યા તેના કેટલાક દાખલાઓ આપણે સમજવાના છે। તો એના દાખલાઓ સમજવા માટે દરેક વિદ્યાર્થી મિત્ર પોતાની ટેક્સ્ટબુક જોડે રાખજો જેથી હું તમને એની રકમ સરળતાથી સમજાવી શકીશ। દરેક વિદ્યાર્થી મિત્ર એની ટેક્સ્ટબુક જોડે રાખે જેથી મને રકમ સમજાવવામાં સરળતા રહે। બરાબર? કારણ કે આખી રકમ લખીને તમને બોર્ડ ઉપર સમજાવવું શક્ય નથી। હું રકમ વાંચીશ અને એ તમારે ટેક્સ્ટબુકમાં જોવાની છે। ઉદાહરણ નંબર 1, આપણી સાપેક્ષે આકાશગંગાએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ કે જેથી 589 નેનોમીટરની સોડિયમ રેખા 589.6 નેનોમીટર આગળ દેખાય। આપણી સાપેક્ષે આકાશગંગાએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ તો એની અંદર વિદ્યાર્થી મિત્રો તમને બે વસ્તુ આપેલી છે તરંગ લંબાઈનો તફાવત। પહેલી તરંગ લંબાઈ 589 નેનોમીટર છે, બીજી તરંગ લંબાઈ 589.6 છે। તેનો તફાવત ડેલ્ટા લેમ્બડા बराबर 0.6 नैनोमीटर। आमाथी आ बात करो। ओके? रेडी? तो आ डेल्टा लेम्बडा આપણને મળી ગયો। હવે આપણે શોધવાનું છે C બરાબર F લેમ્બડા સૂત્ર તમે ભણી ગયેલા છો। So C
બરાબર f લેમ્બડા f એટલે આવૃત્તિ c એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ આ જે સૂત્ર છે એ સૂત્રનું આપણે વિકલન કરતા અચળ છે અચળનું વિકલન શું થઈ જાય 0 અહીં બંને રાશિ એકબીજા સાથે ગુણાકારમાં છે જે છે એકબીજા સાથે ગુણાકારમાં તો આપણે ભણી લેશે ગુણાકારમાં હોય તો એકનું વિકલન બીજું એમને બીજાનું વિકલન પહેલું એમને તો પરિણામે delta f by delta t into lambda plus f delta lambda by delta t चलो आने मैं एक बाजू ले जाऊं तो प्लस છે એનું શું થઈ જશે માઈનસ તો માટે delta f by delta t into lambda बराबर माइनस f delta lambda by delta t delta ઉડી ગયા તો માટે lambda લેવાના છેદમાં f ને f ના છેદમાં લાવી દો તો માટે delta f upon f बराबर माइनस delta lambda upon lambda आने હું નંબર 1 આપી દઈશ શું આપી દઈશ નંબર 1 હવે ડોપલર શિફ્ટ ના સૂત્ર પરથી ડોપલર શિફ્ટ નું સૂત્ર આપણે શીખી ગયા છીએ डेल्टा f upon f बराबर माइनस डेल्टा v upon v याद हसे दरेक માટે આવું સૂત્ર આપણે અગાઉ થિયરી ની અંદર આવી ગયું છે डेल्टा f upon f बराबर माइनस डेल्टा v upon v આ डेल्टा v એટલે કે v ત્રિજ્યાવર્તી અને આ v એટલે શૂન્યાવકાશમાં ગઈ આને હું નંબર 2 આપીશ બંનેને સરખાવી દો तो समीकरण 1 અને 2 સરખાવતા ચલો સરખાવી દો બંનેને તો માટે શું થઈ જશે ફટાફટ v ત્રિજ્યાવર્તી છેદમાં c બરાબર ડેલ્ટા લેમ્બડા બાય લેમ્બડા તો માટે v ત્રિજ્યાવર્તી बराबर c into delta lambda by lambda 3 गुणिया 10 ની 8.6 ભાગ્યા 599 10 નેનોમીટર મીટર કરો એટલે ઉડી જશે તો બધું બરાબર તો ચલો આનો ગુણાકાર કરી અને ભાગાકાર કરો તો એનો જે જવાબ મળશે એ તમને લગભગ જવાબ 0.0035 મળશે ગુણ્યા 10 ની 8 એટલે 3.05 ગુણ્યા 10 ની 5 મીટર બરોબર આ ત્રિજ્યાવર્તી મળી ગયું પર સેકન્ડ આટલી ઝડપથી તેને લખી કરી ગયો તો આ છે ઉદાહરણ નંબર 1 હવે ઉદાહરણ નંબર 3 અને બીજું ઉદાહરણ થિયરિકલ છે ઉદાહરણ નંબર 3 ની અંદર આપણે જોઈએ શું કહે છે ઉદાહરણ 3 પ્રથમ ધ્યાન આપજો બે સ્લિટ વચ્ચેનું અંતર 1 મિલીમીટર પડદો 1 મીટર દૂર રાખવામાં આવે છે બે સ્લિટ વચ્ચેનું અંતર એટલે સ્મોલ ડી કેટલું આપીશું આપણને 1 મિલીમીટર કેપિટલ ડી 1 મીટર દૂર પડદો રાખવામાં આવે છે જ્યારે 500 નેનોમીટર તરંગલંબાઈનો બ્લુ ગ્રીન પ્રકાશ આપાત કરવામાં આવે લેમ્બડા બરાબર 500 નેનોમીટર ત્યારે સલાખાઓ વચ્ચેનું અંતર કેટલું હશે બીટા હમણાં જ આવ્યું આપણે બીટા બરાબર લેમ્બડા ડી બાય ડી આવું સૂત્ર આપણે શીખી ગયા હતા પ્રકાશિત પ્રકાશિત સલાખા વચ્ચેનું અંતર 500 ગુણ્યા 10 ની માઈનસ 9 એ ભાગ્યા 10 ની માઈનસ 3 એટલે ઉપર જાય તો પ્લસ 3 ને 2 5 એટલે કે 10 ની કેટલી આવે માઈનસ 4 મીટર બે સલાખાઓ વચ્ચેનો અંતર કેટલો આવ્યો 5 ગુણ્યા 10 ની માઈનસ
4 મીટર આવે છે. કેટલું આવે છે વિદ્યાર્થી મિત્રો? 5 × 10⁻4 મીટર આવે છે. બરોબર. હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર 5 કારણ કે ચોથો પણ થિયરિકલ છે. ઉદાહરણ નંબર 5 શું કહે છે? પાંચમું ઉદાહરણ 10.3 એટલે આ માં દરેક સ્લિટની પહોળાઈ કેટલી હોવી જોઈએ? આ પહોળાઈ કેટલી હોવી જોઈએ જેથી એક સ્લિટની ભાતમાંની મધ્યસ્થ અધિકતમમાં બે સ્લિટ ભાતના 10 મહત્તમ વચ્ચે કેટલા મહત્તમ રચાય? અહીંયા 10 મહત્તમ રચાઈ શકે એટલી એ વચ્ચેનું અંતર હોવું જોઈએ તે આપણને પૂછે છે. તો આના રકમનો આપણે ઉપયોગ કરવાનો છે સ્મોલ ડી એ બધું. તો યંગના પ્રયોગમાં n વ્યતિક્રમ સળાકા માટે સૂત્ર xn બરાબર n લેમ્બડા d બાય d હતું સૂત્ર. તો યંગના પ્રયોગમાં nમી વ્યતિકરણ સળાકા માટે xn બરાબર n લેમ્બડા d બાય d આવું આપણે સૂત્ર શીખી ગયા હતા. શું શીખી ગયા હતા? xn બરાબર n લેમ્બડા d બાય d. તો હવે તેનો કોણીય અંતર શું? તેનો કોણીય અંતર થીટા બરાબર xn બાય d આવું સૂત્ર આવે. આ xn ની કિંમત મૂકી દો તો થીટા બરાબર n લેમ્બડા d બાય d બરાબર ઇન્ટુ d dd ઉડી ગયા એટલે n લેમ્બડા બાય d થીટા બરાબર શું આવ્યું? n લેમ્બડા બાય d. કયું આપણને રકમમાં કહ્યું છે 10 મહત્તમ એટલે n બરાબર કેટલા લેવાના? 10. તો થીટા 10માં મહત્તમ માટે n બરાબર 10 તો થીટા tan બરાબર tan લેમ્બડા બાય d. થીટા tan બરાબર શું થઈ જશે? tan લેમ્બડા બાય d. બરાબર. રેડી આગળ? તો હવે આગળ આપણે જોઈએ આને નંબર 1 આપી દો. જો સ્લિટની પહોળાઈ એ પહોળાઈ હોય તો અધિકતમની કોણીય પહોળાઈ આગળના સૂત્ર શીખી ગયા. જો સ્લિટની પહોળાઈ એ હોય તો 2 થીટા બરાબર સૂત્ર આવી ગયું આગળ 2 લેમ્બડા બાય a. સો 2 લેમ્બડા બાય a. નંબર 2 બંનેને સરખાવી દો તો સમીકરણ 1 અને 2 સરખાવતા શું થઈ જશે? tan લેમ્બડા બાય d બરાબર 2 લેમ્બડા બાય a. લેમ્બડા લેમ્બડા ઉડી ગયા તો માટે a મારે શોધવાનું છે. શું શોધવાનું છે? a. તો a બરાબર 2d બાય 10 a બરાબર d બાય 5. a બરાબર કેટલા કે d બાય 5. d કેટલો છે? 1 મિલીમીટર. a બરાબર 1 બાય 5. 1 બાય 5 એટલે 0.2 મિલીમીટર. બરાબર. કેટલા થઈ ગયા? 0.2 મિલીમીટર થાય છે. રેડી? તો આ જે થયો તે આપણે ઉદાહરણના દાખલા થયા. હવે આવતા લેક્ચરની અંદર આપણે આના થોડા આ ટાઈપના સ્વાધ્યાયના દાખલા જોઈશું.